કેવી લાગે? બસ તારી જિંદગી ઢીંગલા જોડે જતી રહેવાની બકા. તું આ છે આમ તો તીડી. તો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ ક્રેઝી કલ્પો. તો આજનો બ્લોગ શરૂ થતા પહેલા આપણે કરીશું જય શ્રી રામ, જય દ્વારકાધીશ. બધાને ગુડ મોર્નિંગ, બધાનો દિવસ સારો જાય. આઈ હોપ મારો પણ સારો જશે. દિવસની શરૂઆત થઈ ગઈ છે ગાઈઝ, મોર્નિંગ નહીં થઈ. હું અત્યારે ઉઠ્યું એટલે મેં મોર્નિંગ કીધી. વાગી ગયા છે 6:40, 6:30 જેવું થઈ ગયું છે ગાઈઝ. અત્યારે જ ઉઠ્યો છું, તમે માનશો નહીં. કેમ કે કાલે ઓક્શન હતું તો થાકી ગયા. એના પછી અમે રમવા ગયા ક્રિકેટ. અમે માણસ કે જાનવર કંઈ ખબર જ નહીં પડતી, બોલો. પછી આવીને સૂતા તો અત્યારે ઉઠ્યા. પછી એવું કીધું હવે દુનિયાદારીથી પ્રેમ નથી, લાખોની ઊંઘને ઊંઘમાં મનાવો. તો મસ્ત રીતે સૂઈ ગયો. તો અત્યારે જ ઉઠ્યો છું ભાઈ. હવે ચા નાસ્તો બાસ્તો કરશું, કેમ કે ચા દૂધ વગર તો મને ઘડી કે ના ચાલે. અને અમારા બેન આવી ગયા છે. કામ ચોર હે, બહુ દાડાથી બહાર જતા રહ્યા હતા મામાના ઘરે. ખબર હે ઘરે કામ કરવું પડે એટલે. તો ગાઈસ અભી મેં કોરા ચા, બસ दूध नहीं, दूध आया नहीं है हमारे घर पे, क्योंकि 6 बजे है तो 6 बजे कोई गाय धोता नहीं है. गाय धोएगी, दूध आएगा तो फिर से चा दूध पिएगा. अपन अभी चा और भूंगरा खा लेते हैं गाइस, फिर बाहर जाता हूँ. अभी उठा हूँ, मूड नहीं आता है, क्या करना है. સારું બ્લેઝર દેખાડ. ચાલ મારો ભાઈ, આ મારો ભાઈબંધ કાઢ્યો. હું પ્રેમથી કહું, તમે ના કહેતા ને કે લાફો માર દેશે. હાથનો બહુ છૂટો है. तो गाइस अभी मैं घर से उठ के आ गया हूँ, क्योंकि हमको जाने का है शादी में. કેવી લાગે? બસ તારી જિંદગી ઢીંગલા જોડે જતી રહેવાની બકા. તું આ છે આમ તો તીડી. ઓ તીડી. બ્લેક નહીં જોતું ભાઈ, બ્લેક તો કપડાં પહેરવાના. એવી રીતે નહીં કે એન્ટિક દે. હું તને કપડાં કહું, મારી પાસે આખી બ્લેક જોડી છે, પૂરી વ્હાઈટ જોડી છે, પૂરી ગ્રે જોડી છે. આ 3 ઉપર શૂટ થાય ને એવી રીતના દે. તો ગાઈસ અત્યારે અમારે રાત્રે નીકળવાનું છે સુરત. એક દોસ્તના મેરેજ છે, તો હવે કપડાં લેવા આવી ગયા છું. કેમ કે થોડુંક ત્યાં એન્ટિક દેખાવું પડશે ને, કલ્પેશભાઈ છે એવું દેખાવું પડશે. યાર અહીંયા તો બધે ચલતા है, પણ બહાર नहीं चलता है, तो हम कपड़ा लेने आ गए. પણ इस बेचारे को नागा कर दिया है. ज़िंदगी भी ऐसा है, जो तुम्हारे पास कुछ नहीं रहेगा ना तो लोग नागा ही कर देंगे. तो अपने को ज़िंदगी में नागा नहीं होना है, ऐसे रहना मस्त रिश्ते. તો ગાઈસ કપડાં બપડા લઈને બધા રેડી થઈ ગયા છે. હવે જવાનો ટાઈમ થઈ ગયો છે. વાગી ગયા છે 11:25. મતલબ મેં પહેલાં ફોનમાં જોયું હતું 11:25 થઈ. કેમ કે ગાઈસ મને આ કાંટાવાળી ઘડિયાળમાં બહુ કન્ફ્યુઝ થઈ ગયું. હારીને જોયું ને ત્યારે ખબર પડે કે આ કમ્પ્લીટ આટલા વાગ્યા છે. તો હવે જવાનું છે. ઓલો આવે છે. તો ગાઈસ અહીંયા હું 2 દાડા લગ્નમાં રોકાવાનો છું. તો મને કોઈ ચા દૂધનું પૂછશે નહીં કે ભાઈ ચા દૂધ પીવો. અહીંયા બધા થોડી આપણા જેવા હોય ચા દૂધવાળા. તો આ એમ ચા દૂધ લવડ. તો 12 વાગ્યા છે ગાઈસ. તો ચા દૂધ બાદૂધ પીને નીકળી તો 2 દાડાનું હાટું વળી જાય. અહીંયા મને કોઈ ચા દૂધનું પૂછશે નહીં, હું હોશિયારો રહીશ. એટલે મેં કીધું અત્યારે એને જ લઈ લઈએ. તો ગાઈસ થોડું ખાવું પણ જરૂર હતું, કેમ કે બહારનું ખાઈએ ને તો ડ્રાઇવિંગ કરવાનું મજા આવે નહીં. સેટ સુરત જવાનું હોય. સુરત અહીંયા નહીં બાપા, બહુ દૂર છે. તો મળીએ પછી, પ્રસાદ આવે ત્યારે. આવી ગયો લાગે ગાઈસ. તો ખાણા પીણા ખા લે. તમારે પણ બાકી હોય તો ખાઈ લેજો. જો કેવી બી ઉતાવળ હોય, કંઈ પણ હોય, હું તમને ખવડાવી પીવાઈને જ ખાવું તો ખાઈ લેજો. પ્લીઝ ભૂખ્યા રહેતા નહીં. હું ખાઈ લઉં પછી મળીએ આપણે. અલા પણ ધીરે ધીરે બાપુ, ધીરે. તો ફાઇનલી ગાઈસ અમે એક્સપ્રેસ ચડી ગયા છીએ. હવે જઈશું સુરત. તો આજે વ્લોગ એકદમ નાનકડો અને મસ્ત છે. થોડી મજા આવે એવી પણ છે. સિરિયસલી હો, આજુબાજુ જોઈ એક્સપ્રેસ છે. હા પણ જો ધીરે ધીરે મારા પ્લેસ આવે. જો બંધ થતો મારા ભાઈ ગાડી ચલાવવાનું. લે 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 એટલે કલર કરે. આજુબાજુ ગોવા તો પડાય પડાય આવી જાય જાન ત્યાં. એવી ડ્રાઈવરો, ડ્રાઈવર છે ને કહેવાય આજુબાજુ ક્યાં અડવી ના જોઈએ. સાચું કે નહીં ગાઈસ? અડાડી બડાડી જવાડે ને એવી ડ્રાઈવર જ કે ગમે ત્યાં ગોવા પડાય ને આવી જાય તો શું કામ? ગાડી તો બધાને આવડતી જ હોય. પરફેક્ટ. પૈસા બહુ હોય બીજી ગાડી લાવવાની એટલે. ચાલ બંધાલ. સાચું બહુ મારા બીજી ગાડી લાવવાની ને એટલે ઠોકમ ઠોક કરું. ઊંઘમાં તો નથી ને? એટલે હું ચલાવી લઉં ગાડી ના હોય તો મારો ભાઈ. ના ના, તું હમણાં હોઈ જા, મને ઊંઘ આવશે એટલે હું તને કહીશ. તો ગાઈસ બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો. અને ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. પણ વાત એટલી અધૂરી રહી ગઈ એટલે હું વિચારમાં પડી ગયો. શું કરે એલા યાર તું? એટલે કઈ નહીં યાર. કે હવે જશું સુરત અને મારે થોડું સૂવાનું છે.
કેમ કે અહીંયા પછી થોડું ફ્રેશનેસ નહીં રહે ને તો મજા આવશે નહીં. આમ તો બી પહેલેથી ઉજાગરો તો છે જ, તો આ ચલાવશે હું થોડો હોઈ જઈશ પછી પાછી મારે ચલાવવી પડશે, કેમ કે આવી પછી માણસ છે, જાનવર નહીં. તો ગાઈઝ બાય, જય દ્વારિકાધીશ, જય શ્રી રામ.